એ વાલિયા લૂંટારા એ નારદજીને પકડ્યા છે. હે બાપજી, જે હોય આપી દો. નારદજી કે એક વીણા છે ને એક હાથમાં કરતાલ છે, અમારી પાસે શું હોય બીજું? બાપજી જે હોય તે, એટલે વીણા હોય તો વીણા આપી દો. તો કે લે પ્રભુ ભજન કરજે. તો કે એ નહીં આવે. તો મારી વાત સાંભળી કે તારે આપ જોઈએ છે તો મારી પાસે છે બધું આપી દઈશ, પણ એક વખત તારા પરિવારને તો પૂછ કે તું આ પાપ કર્મ કરે છે એમાં તારા ભાગે કોઈ ભાગીદાર છે ખરું? આ તારા પાપમાં કોઈ ભાગ પડાવવાનું છે? તો મહારાજ ખાય છે મારા હાથે તો ભાગીદાર તો થશે જ ને. એવું નહીં, તું પૂછી તો આવ. ઘરે આવે, પત્નીને પૂછે કે હું જે આ પાપ કર્મ કરી કમાઈને ધન લાવું છું, એ પાપમાં તું મારી ભાગીદારીની થઈશ? પત્ની કહે છે હું તો ધર્મમાં ભાગીદાર થાવ. તમારું કર્યું તો તમે ભોગવો, મેં ક્યાં તમને કીધું કે લાખો રૂપિયા લાવો? તમે જે કમાઈને આપશો એમાં ઘર ચલાવીશ. પત્ની હાથ ઊંચા. બાળકોને પૂછું, ના પાડે. કર્મ હોય કાળા તો શું કરે માળા? એ તો ભોગવવા જ પડે વાલા. એ ભોગવ્યા વગર છૂટકો નથી. એટલે તો બાબા તુલસીદાસજી પણ લખ્યું છે, કર્મ વિશ્વ કરી રાખા, જો જસ તક રહી તસ ફલ ચાખા. કર્મ વિશ્વ કરી રાખા, જો જસ કરીશો દસ ફલ ચાખા. જો જસ કરીશો તસ ફલ ચાખા. જો જસ કરીશો દસ ફલ ચાખા. કર્મની અંદર કોઈ ભાગ નથી પડાવવાનો. સારા કર્યા હોય તો એ તમારે ભોગવવાના છે, ને ખરાબ કર્યા હોય તો તમારે જ ભોગવવાના. આ વાલિયા લૂંટારા સમજાયું છે. નારદજી પાસે આવ્યા, ગુરુ મંત્ર લીધો.